ડોક્ટર જીએસ મલિક એલડી કોલેજ પહોંચ્યા। એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર છે, જેથી પોલીસ કમિશનર જીએસ મલિકે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। તેને લઈને તમામ વ્યવસ્થા કરાઈ છે। પોલીસ બંદોબસ્ત સુરક્ષાને લઈને જીએસ મલિકે સમીક્ષા કરી અને નિવેદન આપ્યું કે 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા રહેશે। તમામ સ્થળ પર સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવશે। આપણે અમદાવાદમાં 26 એપ્રિલે જે મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે એટલા અમુક બૂથો આપણે વિઝિટ કર્યા અને જે કાઉન્ટિંગ થવાનું છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં થવાનું છે। જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે। એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર। એમાં અંદરના ભાગે એસઆરપી ગોઠવવામાં આવે છે, પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશન। એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં